હાલે ભાઈ 60 સુધી 58 હાલો જો પ્રશ્ન નંબર 58 બસ રમત કરે નહીં, અવાજ કરે નહીં, શાંતિ રાખો. હમણાં 2-3 દી ક્યાંક હરકું થાય. મારે કેટલીક જગ્યાએ ભેદમારી કરી, એક તો તબિયત સારી ન હોય, આપણે ત્યાં થોડુંક ભણાવી આવો, પછી તમે મૂકી દેવી તો પછી એમ કરતા 1-2 ચેપ્ટર જે હાલે ધીમે ધીમે. હાલો જો 58 માં જો ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આપાત આવૃત્તિ F નો આલેખ આપેલો છે, તો ધાતુનું વર્ક ફંક્શન કોના જેટલું હોય? સૂત્ર બોલો તો આઈન્સ્ટાઈન ઇલેક્ટ્રોવોલ્ટના સ્વરૂપમાં EV0 બરાબર HF માઈનસ phi. આપણે આનો આલેખ દોરવાનો, આના વિરુદ્ધ આનો. આ E નડશે ને, છેદમાં જવા દો. H by E F minus phi by આને સરખાવો y બરાબર mx plus c હારે. y અક્ષ ઉપર સ્ટોપિંગ પોટેન્શિયલ લીધું છો તો ગ્રાફમાં, x અક્ષ ઉપર આવૃત્તિ લીધી, આપાત આવૃત્તિ. તો ઢાળ કેટલો આવ્યો? આ ઢાળ છે. તો ઢાળ બરાબર આવે h by e. તો તમને હું પૂછ્યું છે? પ્લાન્કનો અચળાંક નહીં, ધાતુનું વર્ક ફંક્શન પૂછ્યું. તો 5 by e બરાબર શું આવ્યું? 5 by e બરાબર c આવ્યું. તો આ 5 બરાબર શું લખાય? જો તો ક્યાં છેદે છે? b માં. OB થયું ને છેદન બિંદુ, OB. આ છેદન બિંદુ છે આ OB. આ e આ બાજુ જાય તો વર્ક ફંક્શન કેટલું આવ્યું? OB * e જેટલું. ઓપ્શન આવશે એ ઓપ્શન. બોલો 60 સુધી, 65 સુધી બોલો. 63 નંબરનો જો આલેખ પરથી સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો થાય? તો સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યાં આવે? ક્યાં છેદે છે? -4 વોલ્ટ છે, એ જવાબ આવે. બોલો જોતો તું તીવ્ર, આપણે આલેખ જોયા છે આગળ, જોતો થિયરીમાં ત્યાં શું દર્શાવે? આ આલેખો નથી, અહીંયા શું દર્શાવે છે? સ્ટોપિંગ પોટેન્શિયલ દર્શાવે જ નહીં અહીંયા. હા, તો કેટલું હતું સ્ટોપિંગ પોટેન્શિયલ? જ્યાં છેદે સ્ટોપિંગ પોટેન્શિયલ હોય, x અક્ષને છેદે ને, -4. 65 સુધી. ફોટો સેલમાં ફોટો પ્રવાહ વિરુદ્ધ પ્રકાશના ઉદ્ગમથી અંતરનો આલેખ કયો થાય? 65. તો આપણે ખબર છે ફોટો પ્રવાહ I તીવ્રતાના સહપ્રમાણમાં, ખબર છે ને? એ તીવ્રતા અંતરના વર્ગના સહપ્રમાણમાં હોય. તો તમને આલેખ કોનો દોરવાનો કીધો છે? ફોટો પ્રવાહ વિરુદ્ધ અંતરનો. આ વધારો તો શું થાય? ઘટશે. આલેખ અતિવલય આવશે, R વિરુદ્ધ I નો આલેખ. અતિવલય ક્યાં છે? દિલ્હી. 70 સુધી બોલો. 70. 67 માં જોઉં તો પ્રશ્ન તમને આલેખ કોનો આપ્યો એ કયો? સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત આવૃત્તિનો આલેખ આપેલો છે. આ રીતનો આલેખ છે. અહીંયા 5 છે. તો હું ગોતવાની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધો. મને એમ કહેતો આ હું આપ્યો છે એ કહેતો. આ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય, આની કરતા ઓછી આવૃત્તિ ફોટોઇલેક્ટ્રિક ઘટના નથી થતી, જોઈ લો. આની કરતા વધારે આવૃત્તિ આપતા કઈ આવૃત્તિ છે? આની કરતા વધારે આવૃત્તિ ફોટોઇલેક્ટ્રિક ઘટના થાય છે. તો અહીંયા જે આવૃત્તિ મળતી હોય, કઈ આવૃત્તિ હોય? થ્રેશોલ્ડ આવૃત્તિ હોય. આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે 5 ગુણ્યા 10⁴. આ ગુણવાનું પાછું અહીંયા આપ્યું છે અક્ષ ઉપર. આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધવાની છે. F બરાબર c બાય લેમ્ડા બરાબર 5 ગુણ્યા 10⁴. તો લેમ્ડા નોટ બરાબર 3 ગુણ્યા 10⁸ અપોન 5 ગુણ્યા 10⁴. આ 0.6 થયું. 0.6 આ 14 છે, ઉપર જવા દે. 10⁻⁻⁶. અને કેમ લખાય? હા, આ 10 આ 6 અહીં ગુણ નાખો. 6000. આ 10 ની કેટલી ઘાત ગણવી પડે? 4. 10⁻⁴ ગુણો એટલે એંગસ્ટ્રોમમાં થઈ જાય 6000. બી ઓપ્શન આવે. 71 સુધી બોલો. 68 મો દાખલો જો તો તમને કે વિરુદ્ધ f નો આલેખ આપેલો છે, વર્ક ફંક્શન શોધવાનું કીધું છે. હાલો, કે નું સૂત્ર બોલો પેલા.
HF માઇનસ ફાઈ. હવે આલેખ કોનો આપ્યો છે? કે વિરુદ્ધ F નો. આ તો આ હું દર્શાવતો હશે? છેદન બિંદુ દર્શાવતો હશે ને? કેટલું આપ્યું છેદન બિંદુ? -2 આપ્યું છે. હા, તો વર્ક ફંક્શન મળી ગયું 2 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો 70મો જો તો આ જેડબલ્યુ પૂછાયેલો છે 70મો. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા log e અને દ બ્રોગલી તરંગ લંબાઈ log લેમ્બડા માટેનો આલેખ કેવો થવો છે? પેલા સૂત્ર બોલો તો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર h/√2m કે આમાં ગતિ ઊર્જા e વડે દર્શાવી એટલે 2m e રાખશું આપણે. એની જગ્યાએ e મૂકશું. હાલો હવે આપણે આલેખ દોરવાનો છે એ log લેમ્બડા નો આલેખ દોરવાનો છે. બે બાજુ log લેવું પડશે. હાલો પેલા log લેતા પેલા એ ધ્યાન રાખો. આને આમ લખાય કે નહીં જો આ છે પદ આમ લખાય. હવે બે બાજુ log લ્યો. log લેમ્બડા બરાબર log h/√2m. તમને ખબર છે ગુણાકાર હોય તો log માં સરવાળો થાય. આમ લખાય. આ ગુણાકાર છે આ બે પદ. log માં શું થઈ જાય બેનો સરવાળો. આને આમ લખાય જ ને આ ઉપર જવા દો. આમ લખાય. આ ઘાત ક્યાં આવશે? આગળ. આ ઘાત આગળ -1/2 log e plus log h/√2m. આને સરખાવો હાલો. y બરાબર mx plus c આને સરખાવો. ઢાળ કેવો આવે છે જો ઢાળ માઈનસ આવ્યું. છેદન બિંદુ છે ને પ્લસ માં છે. આ પ્લસ કિંમત છે તો છેદન બિંદુ પ્લસ માં આવ્યો ગ્રાફ ગોતો. ઢાળ માઈનસ હોવું જોઈએ. એક જ ગ્રાફમાં માઈનસ ઢાળ છે સી માં. લખી નાખો 71 સુધી છે કોને 71 સુધી નહીં પેલા આટલું લખી નાખો. ગરમ પાણી પીતો થોડોક ફૂલે. ભાઈ તો પત્તા ઠેકી છે હવે તો.
નીટના મેં તમને કેન્સલ કરાવ્યા હતા પ્રશ્ન. હાલો હાલો, જેટલા પ્રશ્ન તમારે હવે સિલેબસમાં નથી એ બધા કેન્સલ કરો. 3 નંબર 17, 3 નંબર 17 નંબર 28, 35 આટલા પ્રશ્ન નથી કરવા. હાલો, નીટના પૂછાયેલા પ્રશ્નો. હાલો, જો નીટના પૂછાયેલા પ્રશ્નો જો 1 થી 10 માં બોલો. અગિયારમાં પ્રશ્નમાં એક લખજો. 11મો પ્રશ્ન, સમાન તીવ્રતા માટે એવું લખવું પડે તો જ જવાબ આવે ને. ફોટો પ્રવાહ હરકો આપ્યો છે ને બેમાં, જવાબ એ આવે, પણ તીવ્રતા હરકી હોય તો ફોટો પ્રવાહ હરકો રહે. સમાન તીવ્રતા માટે એવું લખો 11માં તો જવાબ આવે એ. બોલો 20 સુધી બોલો. 20 25 સુધી. 25 સુધી. 30 સુધી. 27. 1 વોલ્ટ જેટલા વોલ્ટેજે એક પ્રોટોનને પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલી? K બરાબર EV. વોલ્ટેજ એક આપ્યો છે તો 1 ઇલેક્ટ્રોવોલ્ટ. જવાબ આવે C ઓપ્શન. 35 સુધી બોલો. ગણ જો મહેરબાની કરીને. 40 સુધી. 39મો પ્રશ્ન જો. આ ગણાવો. તારે 36મો ગણવો ચાલે, પેલા 36મો જો. નીચે જણાવેલ કણો જો સમાન વેગથી ગતિ કરતા હોય તો તેમાંથી કયા કણની દ બ્રોગલી તરંગલંબાઈ વધુ હશે? દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર શું છે? લેમ્ડા બરાબર h/p, p બરાબર mv. હાલો, વેગ તો સમાન લેખો છે દાખલામાં, બધા કણોના વેગ સમાન છે એટલે v હરખો h હરખો તો કોની પર આધાર રાખશે? દળ ઉપર. હાલો, બધાના દળ આવડતા હોવો જોઈએ. ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ તો આવડે છે ને, 1.67 × 10⁻²7. બીટા કણ એટલે ઇલેક્ટ્રોન થાય. ઇલેક્ટ્રોનનું દળ થાય 9.1 × 10⁻31. આલ્ફા કણ એટલે મેં તમને લખાયું હતું, આલ્ફા કણનું દળ પ્રોટોન કરતા 4 ગણું આવે. આપણે દ બ્રોગલી તરંગલંબાઈ સૌથી વધુ કોની હોય? જેનું દળ સૌથી ઓછું હોય. સૌથી ઓછું દળ કોનું આવ્યું? તો ઇલેક્ટ્રોનનું આવ્યું, બીટા કણનું આવ્યું. 9.1 × 10⁻31 છે. ઓલામાં -27 આવે આલ્ફા ઓલા પ્રોટોન અને ન્યુટ્રોનમાં. તો સૌથી ઓછું દળ કોનું આવે? ઇલેક્ટ્રોનનું. તો દ બ્રોગલી તરંગલંબાઈ સૌથી એની વધારે થાય. હાલો, 39મો કક બોલે છે જોઈ. એક ફોટોસેલ થી 1 મીટર દૂર રાખેલા નાના તીવ્ર ઉદ્ગમ વડે ફોટોસેલ થી ફોટોસંવેદી સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. આ ઉદ્ગમને ફોટોસેલ થી 2 મીટર દૂર મૂકવાનો. પહેલા કેટલાય મૂક્યો તો? 1 મીટર. પછી I proportional to 1/r². I proportional to 1/r². અંતર કેવું કર્યું તમે? ડબલ. તો તીવ્રતા ચોથા ભાગની થઈ જાય. તીવ્રતા ચોથા ભાગની થઈ જાય તો ફોટો પ્રવાહી ચોથા ભાગનો થઈ જાય. તો જવાબ આવશે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ચોથા ભાગની થાય. C જવાબ આવે. 40 નંબરનો પ્રશ્ન જો. 3 ધાતુ આપી છે A B C. એના વર્ક ફંક્શન આપ્યા 1.92, 2 અને 5. 4100 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન શેમાં થશે? કઈ ધાતુમાં થાય? આપણી પાસે આપાત તરંગ લંબાઈ છે.
તો ઉર્જા ગોતી લો આપાત ફોટોનની ઉર્જા 12,400 અપોન 4100 એંગસ્ટ્રોમમાં જ આપી ડાયરેક્ટ મૂક દેવો એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે. કેટલે ભાગ આલે 3 ઇલેક્ટ્રોવોલ્ટ જેવું થાય ને. હવે આપને ખબર છે આપાત ઉર્જા કેટલી કરી 3. હવે બે ધાતુના વર્ક ફંક્શન 3 કરતા ઓછા છે જો A નું ને B નું. એમાં થાય ફોટોઇલેક્ટ્રિક ઘટના A અને B માં થાય કારણ કે એનું વર્ક ફંક્શન આના કરતા ઓછું. તમે આપો છો 3, એનું વર્ક ફંક્શન આના કરતા ઓછું છે. A અને B માં થાય, C માં નહીં થાય કારણ કે C નું વર્ક ફંક્શન આના કરતા વધુ છે. એમાં 12 ઇલેક્ટ્રોન બહાર કાઢે 5 ની જરૂર પડે. આપણે આપીશ કેટલી 3 એટલે C માં થાય નહીં. આપણે પૂછ્યું ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન શેમાં થશે? કેમાં થાય? AB માં થાય, C માં નહીં થાય. 43 નંબરનો પ્રશ્ન જો ભાઈ. તમને એમ કીધું HF ઉર્જા ધરાવતો ફોટોન E0 વર્ક ફંક્શન ધરાવતી ધાતુની પ્લેટ પર આપાત કરતા ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે છે. જો આપાત આવૃત્તિ બમણી કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી થાય? આઈન્સ્ટાઈનનું સૂત્ર K બરાબર HF - phi. આમાં વર્ક ફંક્શન કેના વડે દર્શાવ્યું છે? આપણે phi ની જગ્યાએ E0 મૂકી દેવાનું. પહેલા તો સંજ્ઞા બદલી નાખી છે. હાલો પછી નવી ગતિ ઉર્જા ગોતવાની. આપાત આવૃત્તિ કેવી કરી? બમણી. F છે તો કેટલી કરવાની? 2F. તો ગતિ ઉર્જા આટલી છે. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. હવે તમારે આ ગોતવાનું. જો આમાંથી તમે HF ને કરતા બનાવો અથવા E0 ને કરતા બનાવો. E0 બરાબર શું લખાય? આને આમ જાવ દે, આને આ બાજુ HF - K. આ E0 ની કિંમત અહીં મૂકી દીધી. 2HF માઈનસ છે, આ માઈનસ થાય -HF પ્લસ 2HF - HF પ્લસ K. જવાબ આવશે એનો એ ઓપ્શન 50 સુધી. બોલો ટેમ્પલેટના દાખલા ગણજો કે પસ્તાવો. 50 સુધી છે કોઈને? 55 52. હા તારે 53 અને 52. હાલો જો 52 માં જો પેલા 5.1 ઇલેક્ટ્રોવોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી નિકલની બનેલી ફોટો સંવેદી સપાટી પરથી મહત્તમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી અટકાવવા માટે કલેક્ટર અને ફોટો સંવેદી સપાટી પર કેટલો વોલ્ટેજ લાગુ પાડવો પડે? શું ગોતવાનું? સ્ટોપિંગ પોટેન્શિયલ ગોતવાનો તમારે. ઓકે હાલો બોલો આઈન્સ્ટાઈન નું સૂત્ર બોલો. EV0 બરાબર HF - phi. હવે આપાત તરંગ લંબાઈ આપેલી છે જો લેખી 200 નેનોમીટર. હાલ આની કિંમત કેટલી? 12,400. 200 નેનોમીટર એટલે 2000 એંગસ્ટ્રોમ થાય ને. આ ડાયરેક્ટ ઇલેક્ટ્રોવોલ્ટ માં જઈ જાય. વર્ક ફંક્શન કેટલું આપ્યું છે? 5.01. 0.000 ઉડી ગયા. 124 ના અડધા કરો પેલા 62 બાય 10 6.2 - 5.01 એટલે 6 માંથી 5 જાય એટલે 1.2 ની આજુબાજુ આવશે ઇલેક્ટ્રોવોલ્ટ. EV0 ઈ ઉડી જાય તો કેટલો વોલ્ટેજ આવ્યો? સ્ટોપિંગ પોટેન્શિયલ 1.2 વોલ્ટ. હવે 1.2 છે, પ્લસ છે, માઇનસ છે, કયો ટીક કરવાનો? માઇનસ. બી જવાબ આવે તારે 53મો પ્રશ્ન જો ભાઈ 53. હાલો હવે આ પ્રશ્ન છે થોડુંક આગળ એટમ પર તમને બધાને આવડતું હશે, કેમિસ્ટ્રીમાં આવે. તમે બધા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આવું આવે -13.6 Z²/n². હાઇડ્રોજન હોય તો Z1 થાય. હાલો પહેલી કક્ષાની ઉર્જા કેટલી થાય? પહેલી કક્ષાની ઉર્જા આ મૂકો તો 1 -13.6. બીજી કક્ષાની ઉર્જા કેટલી થાય? આ બે મૂકો ને 2 નો વર્ગ 4 4 ભાગશો ને એટલે -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ. ત્રીજી કક્ષાની ઉર્જા -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. ચોથી કક્ષાની ઉર્જા -0.85 ઇલેક્ટ્રોવોલ્ટ. રેડી? આ બધા હાઇડ્રોજનના ઉર્જા સ્તર લેખા. હવે તમને શું કીધું છે? ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે છે. ત્રીજી કક્ષા એ રહી. આમાં ઇલેક્ટ્રોન છે ને પહેલી કક્ષામાં આવે છે. આ કક્ષાની ઉર્જા કેટલી છે? આવની કરત બાદ બાકી બે ની
12.1 ઇલેક્ટ્રોવોલ્ટ આટલી ઉર્જા વાળો પ્રોટોન ધાતુ પર આપાત કર્યો છે. વર્ક ફંક્શન આપેલું છે, સ્ટોપિંગ પોટેન્શિયલ ગોતવાનું છે. મૂકો સૂત્ર EV નોટ બરાબર HF - 5. કેટલી ઉર્જા વાળો પ્રોટોન આપાત કર્યો? વર્ક ફંક્શન આપ્યું છે કેટલું? 12 - 5 7 ઇલેક્ટ્રોવોલ્ટ. EV નોટ E ઉડી ગયા, સ્ટોપિંગ પોટેન્શિયલ આવ્યો 7 વોલ્ટ. જવાબ આવશે દિલ્હી. લખી નાખો. કેટલો? 41. તીવ્રતા ગોતવાની છે ભાઈ. તીવ્રતાનું સૂત્ર શું થાય? P/4πr². પાવર કેટલો લખી? 100 વોટનું ઉદ્ગમ છે, 5% કાર્યક્ષમતા છે, એટલે 5 જૂલનું જ રૂપાંતર થાય પ્રકાશ ઉર્જામાં. અંતર કેટલું કીધું? 5 5 નો વર્ગ 25. આ 25 25 આવે, 5 20 20 પાય. દિલ્હી. આન્સરમાં બોમ્બે. 5 મીટર દૂર એટલે 5 નો વર્ગ 25. 25 5 20 પાય જ આવે. દિલ્હી. હા. ઈ ને બી કેવાય પેલા તો લંબ હોય ને તો ડોટ ગુણાકાર ઓપ્શન ના ગોતવાના, કેમાં 0 થાય. પછી ઈ ક્રોસ બી ની દિશા z દિશામાં હોવી જોઈએ, એટલે ડોટ ક્રોસ ગુણાકાર 0 હોવો જોઈએ. ને ક્રોસ ગુણાકાર ઈ ક્રોસ બી તરંગની પ્રસરણ દિશા આવે ને એ કઈ હોવી જોઈએ? a કેરેટ આવવું જોઈએ. ઓપ્શન ગોતવાનો તારે આમાં. બધાનો ક્રોસ ગુણાકાર કરી તો કે કેમાં આવે છે એ જો ઈ જવાબ આવતો હોય. ને ડોટ ગુણાકાર 0 થવો જોઈએ પાછો. આમાં નો થાય ડોટ ગુણાકાર 0 કરી. 0 નહીં કે એટલે આ તો આવશે જ નહીં. પછી આનો કરીને તો આવી જાય. જાન બે આ 0 થઈ જાય ને ક્રોસ ગુણાકાર કે વતન થઈ જાય. 0 નથી. ભૂલી ગયો છે પૂરું થયું. પંચાવન સુધી છે કે ને 55 નો પ્રશ્ન જો કેથોડ કિરણો પરસ્પર લંબ રહેલા વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B માં વિચલન થયા વગર પસાર થાય છે. આપણે ભણાવેલું છે વિચલન ક્યારે ન થાય? બે ક્ષેત્ર હોય ત્યારે. બે ક્ષેત્ર દ્વારા લાગતું બળ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળનું સૂત્ર શું? Q અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા બળનું સૂત્ર QVB. આ બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હશે તો જ પરિણામી બળ 0 થાય ને. તો કેટલા વ્યક્તિ ઇલેક્ટ્રોન પસાર થતો હશે? E/B. તો તમને એમ કીધું છે કેથોડ કિરણોનો વિશિષ્ટ વિદ્યુત ભાર શોધો. વિશિષ્ટ વિદ્યુત ભાર એટલે શું? Q/M.
વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર એને વિશિષ્ટ વિદ્યુત ભાર કહેવાય. હાલો તે ગોતવાનો છે. હવે આપણે ખબર છે કોઈ પણ વિદ્યુત ભાર હોય એને તમે V વોલ્ટેજ લગાવો તો એને પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જાનું સૂત્ર છે હમણાં આપણે નથી લખતા K બરાબર EV ઈ છે. K બરાબર EV એમાં વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન છે એટલે આપણે E મૂકવી છે. આપણે ગોતવાનું છે Q by M, જાયરો Q નાયરો M, જાવ દો છેદમાં Q by M is equal to V square upon આ V છેદમાં આ ઉડાડી નાખતા વેગ છે આ વોલ્ટેજ છે. હાલો વેગ કેટલો આવ્યો જોઈ લેખો મુકાય E square upon V square. જવાબ આવશે એનો દિલ્હી 75 માં. 60 સુધી બોલો 57 58 ડેવિસન અને ગાર્મરના પ્રયોગમાં ઇલેક્ટ્રોન ગનમાંથી નીકળતા ઇલેક્ટ્રોનનો વેગ વધારવા માટે શું કરવું જાય એ સૂત્ર વેગ ક્યારે વધે વોલ્ટેજ વધારી તઈ એનોડ અને કેથોડ વચ્ચેનો વોલ્ટેજ વધારવાનો એટલે વેગ વધશે. જવાબ આવે એ ઓપ્શન. પ્રયોગ આવે એનો એટમમાં આવે બોલે પછી 60 સુધી છે કોઈને 65 સુધી 61 મો પ્રશ્ન જો ભાઈ આલ્ફા કણ પર 0.25 વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્ર લગાવતા તે 0.83 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળમાં ભ્રમણ કરતો હોય તો તેની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર બોલો પહેલા. લેમ્બડા બરાબર h by t, v બરાબર mv. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વીજભાર ગતિ કરે તો વર્તુળમય ગતિ થાય. ત્યાં આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા એ વર્તુળમય ગતિની ત્રિજ્યાનું સૂત્ર આવું આવે mv by qb. mv બરાબર શું લખાય? qbr મૂકી દે અહીંયા h upon qbr. હવે બધું એક દાખલા મૂકી દે જવાબ આવી જાય. h ની કિંમત 6.625 ગુણ્યા 10 ની -34. વિદ્યુત ભાર તરીકે કોણ છે? આલ્ફા કણ. આલ્ફા કણનો વીજભાર કેટલો હોય? 2e. ચુંબકીય ક્ષેત્ર 0.25. ત્રિજ્યા કેટલી ત્રિજ્યા ભરે? 0.83 સેન્ટીમીટર. 0.83 ગુણ્યા 10 ની -2. આ ચારે ભાગ આલી જાય. આ 4 આ 2 અહીંયા કાઈ ગયો આ 0.8 લઈ લો એટલે 0.4 થયું. હાલો હવે આ રાખો જો આ 25 ગુણ્યા 4 એટલે 100 થઈ જાય. 3 પોઈન્ટ કાપવાના 2 પોઈન્ટ કપાઈ ગયા. એક 10 ની -1 વધે આ 10 ની -3 આને આપી દો 10 ની -3 એટલે 10 ની -22 ઉપર જાય +22 આમાં 22 આપી દો 10 ની 12 વિધિન -12 આ મીટરમાં આવી તરંગ લંબાઈ. આને લખાય 0.01 ગુણ્યા 10 ની -10 મીટર. 0.01 એંગસ્ટ્રોમ. જવાબ આવશે એનો દિલ્હી 61 માં. બસ આ નીટના પૂરા કરવાના. 65 મો 62 નંબર જો 62 નંબર. તમારે એ ધ્યાન રાખવાનું છે આપને દાખલો જે નથી આવડ્યો એ પૂછાઈ જવો જોઈએ. આમાં તમને આવડી જવો જોઈએ. બીજું કઈ તમારે નથી ધ્યાન રાખવાનું કેટલા વાગે થાય કેટલા પૂરો કરવાનો. 62 મો જો ઇલેક્ટ્રોનના વેગમાનમાં ફેરફાર ડેલ્ટા p થવાથી દ બ્રોગલી તરંગ લંબાઈમાં થતો ફેરફાર 0.5% હોય તો શરૂઆતનું વેગમાન કેટલું થાય? દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? અને ત્રુટિ સ્વરૂપે લખાવો હાલો. ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ગુણ્યા 100 બરાબર ડેલ્ટા p બાય p ગુણ્યા 100. આ તમને આપ્યું છે તરંગ લંબાઈનો ફેરફાર ટકાવારીમાં આપ્યો જો લેખો 0.5% મૂકાય. આ શું છે કે તો આ શું છે? મૂળ વેગમાન શરૂઆતનું વેગમાન ઈ જ ગોતવાનું કીધું તમને. આ વનાપ લખાય ને તો બે આ 200 થઈ જાય ને આ p આ બાજુ લઈ લો p બરાબર 200 ડેલ્ટા p. જવાબ આવે દિલ્હી 70 સુધી બોલો. 64 મો પ્રશ્ન જો તો
પ્રશ્ન નંબર 64 વાંચો. સમાન ઉર્જા ઈ વાળા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા ઈ અને ફોટોનની તરંગ લંબાઈ લેમ્બડા પી વચ્ચેનો સંબંધ શું થવો જોઈએ? અને મને એમ કે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ કેમ લખાય ઉર્જાના સ્વરૂપમાં? એમ કે આમાં ઉર્જા ઈ રાખી છે એટલે આપણે ઈ કરી નાખ્યું કેની જગ્યાએ. અને ફોટોનની તરંગ લંબાઈ કેમ લખાય? ફોટોનની થિયરીમાં આવ્યું હતું ને બે. હાલો હવે ધ્યાન રાખો, આ બે બાજુ વર્ક કરી નાખવાના. એટલે આમ લખાય લેમ્બડા ઈ સ્ક્વેર બરાબર h સ્ક્વેર 2me. હવે આનો નાનો ગુણોત્તર લઈ લો. લેમ્બડા ઈ સ્ક્વેર અપોન લેમ્બડા ફોટોન તરત ગુણોત્તર h સ્ક્વેર અપોન 2me. આ ફોટોન ની આઈરી sc બાય e, એક h ઉડી ગયા, e ઉડી ગયા. હવે આ તમે જો તો બધું અચળ છે. h અચળ, m અચળ, c અચળ. તો લેમ્બડા ઈ સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ લેમ્બડા ફોટોન. જવાબ આવશે એ ઓપ્શન. લખી નાખો પેલા. હું મારું ધ્યાન રાખી લઈ, તમે તમારું ધ્યાન રાખો તો ઘણું. તમને આવી બધી વાતો કર્યા રાખ, મજા જ આવ્યા રાખે. લખવા માટે તને છે ને હાવ માટે હિમાલય મોકલી દેવાની જરૂર છે પ્રવાસ ઉપર. બસ લખવા મળો. ચુંબકીય ક્ષેત્રમાં ઉકેલ તો સમાન ચુંબકીય ક્ષેત્ર સમાન ત્રિજ્યા. હા બી અચળ સમાન ત્રિજ્યામાં ફરે છે એવું લખ્યું એટલે ઈ અચળ, આર અચળ, બી અચળ, h અચળ, લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/q. કેમાં આમાં ત્યાં ગુણોત્તર માટે ઈ તો વોલ્ટેજ લગાવ્યો તો લાગે એના માટે આ થોડું છે. તમે એમ કીધું આ બે ઉપર વોલ્ટેજ લગાવ્યો છે પ્રોટોન અને આલ્ફા ઉપર સમાન વોલ્ટેજ, તો ઈ મૂકવાનું થાય. લખાઈ ગયું? કાલે તો હું ચેપ્ટર પૂરું કરી ધ્યાન રાખ.